નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ફાલ્ગુની વ્યાસ જય સોમનાથ પ્રાથમિક શાળામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભણીશું ધોરણ 7માં પ્રકરણ 8 રાશિઓની તુલના. આ પ્રકરણમાં આપણે 3 અલગ અલગ સબ્જેક્ટ ભણીશું: ગુણોત્તર અને પ્રમાણ, ટકાવારી અને સાદું વ્યાજ. બરાબર. સૌથી પહેલા આપણે જોઈએ ગુણોત્તર અને પ્રમાણ એટલે શું. ગુણોત્તર એટલે કોઈ પણ એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલામાં ભાગની છે અથવા કેટલા ગણી છે એ દર્શાવતી સંખ્યાને ગુણોત્તર કહે છે. બરાબર. આ માટે બંને જે માપ આપ્યા હોય એના એકમો સરખા હોવા જોઈએ. ઉપર અંશ અને છેદ એ બંનેનું સંક્ષિપ્ત રૂપ આપી જે છેલ્લો જવાબ આવે એને અંશ અને છેદના સ્વરૂપમાં અથવા અંશ જેમ છેદના સ્વરૂપમાં લખાય છે. હવે પ્રમાણ એટલે શું? પ્રમાણમાં 4 સંખ્યા હોવી જોઈએ. એ ચારેય સંખ્યા જો ગુણોત્તર સરખા હોય તો બંને સંખ્યા પ્રમાણમાં છે એમ કહી શકાય. એમાં જે પણ 4 પદ હોય એ 4 પદમાં પહેલું અને છેલ્લા પદનો ગુણાકાર એ બીજા અને ત્રીજા પદના ગુણાકાર બરાબર થાય છે. અહીંયા ABCD ધારો કે 4 સંખ્યા છે તો A અને D નો ગુણાકાર જેટલો થાય એટલો જ ગુણાકાર B અને C વચ્ચેના બીજા અને ત્રીજા પદનો થાય છે. તો જ આને કહેવાય સંખ્યા પ્રમાણમાં છે. જો બંનેના ગુણોત્તર સરખા ન હોય તો એ ચારેય સંખ્યા પ્રમાણમાં નથી, આવું કહી શકાય. હવે એમના આપણે ઉદાહરણ જોઈએ. 5 કિલોમીટરનો 500 મીટર સાથેનો ગુણોત્તર શોધો. સૌથી પહેલા ગુણોત્તરમાં બંને માપના એકમો સરખા હોવા જોઈએ. અહીંયા કિલોમીટર છે અને અહીંયા મીટર છે, એટલે આપણે કિલોમીટરને મીટરમાં ફેરવીશું. 5 કિલોમીટર બરાબર 1 કિલોમીટર બરાબર 1000 મીટર, માટે 5 કિલોમીટર બરાબર 5 ગુણ્યા 1000 એટલે આવશે 5000 મીટર. જે પહેલી સંખ્યા આપી હોય એ હંમેશા ઉપર લખવાની, જે બીજી આપી હોય એ નીચે લખવાની. ગુણોત્તર કરીશું. 5 કિલોમીટરની જગ્યાએ આપણે લખીશું 5000 મીટર અને બીજું છે 500 મીટર જેમ 500 મીટર. ઉપર મૂકીશું 5000 મીટર, નીચે મૂકીશું 500 મીટર. બંનેના છેદ ઉડાડીશું એટલે કે અતિ સંક્ષિપ્ત રૂપ આપીશું. 2 મીંડા ગયા, 5 દાન 50. આનો અર્થ ઉપર 10 રહેશે અને છેદમાં રહેશે 1. આને લખી શકાય અંશમાં 10 છેદમાં 1 અથવા 10 જેમ 1. આ બંનેનો ગુણોત્તરનો જવાબ. એવી રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે 9 મીટર અને 27 સેન્ટીમીટરનો ગુણોત્તર શોધો. મીટર અને સેન્ટીમીટર છે તો સૌથી પહેલા આપણે મીટરના સેન્ટીમીટરમાં રૂપાંતર કરીશું. 9 મીટર બરાબર 1 મીટરના 100 સેન્ટીમીટર, માટે 9 મીટરના થશે 900 સેન્ટીમીટર. ગુણોત્તર બરાબર પહેલી સંખ્યા જે છે એ ઉપર લખીશું 900, 27 છે એ છેદમાં લખીશું. બંને છેદ છે એ 9ના ઘડિયામાં આવે છે. તમે 5મા ધોરણમાં તમે ચાવી શીખી ગયા છો. 6ઠ્ઠા ધોરણમાં પણ ચાવી આવી ગઈ, 3ની ચાવી, 5ની ચાવી. તો એ પ્રમાણે બંને 9ના ઘડિયામાં આવે છે. 100 ગુણ્યા 9 900, 3 ગુણ્યા 9 27. સરખી સંખ્યા છે એ ઉડી જશે. છેલ્લો જવાબ રહેશે 100 છેદમાં 3 અથવા 100 જેમ 3. બરાબર. હવે આપણે ઓનલાઈનમાં આખું પ્રકરણ ભણી ગયા છે. દરેક દાખલા આપણે ગણી ચૂક્યા છે, એટલે વધારે તમે એમાંથી પ્રેક્ટિસ કરજો. હવે એનો એક વ્યવહારિક દાખલો જોઈએ. એક કાર 25 લીટર પેટ્રોલથી 150 કિલોમીટર અંતર કાપે છે, તો આ જ કાર 30 લીટર પેટ્રોલથી કેટલું અંતર કાપે? બરાબર. સૌથી પહેલા જે 25 લીટર પેટ્રોલથી 150 કાપે છે તો આપણે એને 1 લીટર પેટ્રોલથી કેટલું અંતર કાપે સૌથી પહેલા એ શોધીશું. એટલે પહેલા પદ મૂકીશું. 25 લીટર પેટ્રોલમાં 150 કિલોમીટર જો અંતર કાપે તો 1 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપે? શીખી ગયા છો. ક્રોસ સંખ્યા જે છે એ ઉપર આવે, આ પહેલી સંખ્યા છે એ છેદમાં આવે, માટે 150 છેદમાં 25.
25નો ઘડિયો 25 છંગ 150. આના અર્થ છે 6 કિલોમીટર અંતર કાપે 1 લીટર પેટ્રોલમાં. હવે આપણે બીજું જે શોધવાનું છે એ શોધીશું. 1 લીટરમાં 6 કિલોમીટર અંતર કાપે છે તો આપણને પૂછ્યું છે 30 લીટર પેટ્રોલથી કેટલું અંતર કાપે. એટલે આપણે પદ મૂકીશું. પદ મૂકશો એટલે દાખલો તરત આવડી જશે કે ગુણાકાર કરવાનો છે કે ભાગાકાર. 1 લીટરમાં 6 કિલોમીટર અંતર તો 30 લીટરમાં કેટલું. ક્રોસ સંખ્યા હોય એનો ગુણાકાર આવે, શીખી ગયા છે આપણે આગળ. માટે 30 ગુણ્યા 6 આ 1 છેદમાં આવે, બરાબર. માટે 30 છંગ 180 કિલોમીટર અંતર કાપે. આ થયા ગુણોત્તર અને પ્રમાણ એના દાખલા. હવે આ જ પ્રકરણમાં બીજું શીખવાનું જે છે એ છે ટકાવારી. તમે અત્યાર સુધી નફો અને ખોટ શોધતા શીખ્યા, પણ નફો અને ખોટ ટકામાં કેવી રીતે શોધાય એ હવે શીખીએ છીએ. સૌથી પહેલું શીખીશું અપૂર્ણાંકને ટકામાં ફેરવવા શું કરવું. યાદ રાખવાનું, અપૂર્ણાંક દશાંશ અપૂર્ણાંકને જ્યારે ટકામાં ફેરવવાના હોય તો 100 વડે ગુણવાના, બરાબર. 2 પંચમાંશને ટકામાં ફેરવો. 2 પંચમાંશ ગુણ્યા 100. છેદ ઉડાડીશું. 20ના ઘડિયામાં આવે 20 પંચા 100. માટે 2 ગુણ્યા 20 એટલે કે 40%. 2 પંચમાંશના ટકા કેટલા થાય તો 40%. હવે દશાંશ અપૂર્ણાંકને ટકામાં ફેરવવા શું કરવાનું? એને પણ 100 વડે ગુણવાના. 0.75 છે એને ટકામાં ફેરવો તો 0.75 ગુણ્યા 100. આને બોલાશે 75 શતાંશ. જો એક જ સંખ્યા હોય તો દશાંશ, 2 સંખ્યા છે માટે શતાંશ. આનો અર્થ 75 છેદમાં 100 અને આ ટકાના ગુણ્યા 100. 100 સરખી સંખ્યા ઉડી જશે. આનો અર્થ થશે 75% થાય. 0.75 ના ટકા 75% આવે. હવે એવો દાખલો જોઈએ કે 164 ના 50% કેટલા થાય. તમને કોઈ સંખ્યા આપી હોય, સૌથી પહેલા એક તો ઇઝી રીત શીખવાડી દઉં. કોઈ પણ સંખ્યાના 10% કે એટલે અહીંથી 1 પોઈન્ટ કાપી લેવાનું. કોઈ પણ સંખ્યાના 10%, ધારો કે 100 ના 10% તો 10 રૂપિયા થાય, બરાબર. 100 ના 20% તો 20 રૂપિયા. આપણે ઓનલાઈનમાં શીખી ગયા છે, મેં તમને મોઢે પ્રશ્નને જવાબ પૂછેલા છે. હવે 164 ના 50%, ટકા એટલે છેદમાં 100. 164 ગુણ્યા 50 છેદમાં 100. 50 દુ 100 થાય એટલે છેદમાં આવશે 2. આ 164 બેકી સંખ્યા છે માટે છેદ ઉડશે. 2 ને 164 ભાગ્યા 2 કરશો તો જવાબ આવશે 82, બરાબર. એટલે આનો જવાબ આવશે 82. હવે તમને સંખ્યા નથી આપી અને જવાબ આપ્યો છે તો સંખ્યા કેવી રીતે શોધશો કે કઈ સંખ્યાના 75% 15 થાય. તમને જવાબ આપી દીધો છે, ટકા આપ્યા છે, મુખ્ય સંખ્યા આપી નથી. તો ધારી લેવાની, ધારો કે x. આપણે લખ્યું x ના 75% બરાબર 15. માટે લખીશું x ગુણ્યા 75% એટલે છેદમાં 100 બરાબર 15. હવે પ્રકરણ 1માં શીખી ગયા છે કે જ્યારે બરાબરની આ બાજુ સંખ્યા જો ભાગાકારમાં હોય, જમણી બાજુ જાય તો ગુણાકારમાં થાય, અને જો ઉપર ગુણ્યામાં હોય તો એ છેદમાં જાય, બરાબર. માટે x ને ડાબી બાજુ જ રાખીશું. એ સિવાય 75 છેદમાં 100 છે એને જમણી બાજુ લઈ જઈશું. 15 ના 15 પહેલા લખીશું. 100 ભાગાકારમાં છે એ જશે ઉપર ગુણ્યામાં. 75 ગુણ્યામાં છે, બરાબરની જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં જાય. છેદ ઉડાડો. બંને 25 ના ઘડિયામાં આવે છે. 25 તરી 75, 25 ચોક 100, બરાબર. હવે 3 અને 15 એ બંનેનો પણ છેદ ઉડે. 3 ના ઘડિયામાં 15 આવે. 3 પંચા 15. માટે છેલ્લો જવાબ રહેશે 5 ગુણ્યા 4 એટલે કે x બરાબર 20 થાય, બરાબર. ચલો હવે આપણે જોઈએ છે કે ટકાને દશાંશ અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવીશું. અહીંયા આપ્યું છે 150%. આનો અર્થ થાય 150 છેદમાં 100, બરાબર. કેવી રીતે લખાય? 150 શતાંશ. મતલબ જમણી બાજુથી નીચે 2 મીંડા છે એટલે 2 પોઈન્ટ કાપવાના. આનો અર્થ 1.50 શતાંશ. હવે ટકાને અપૂર્ણાંકમાં ફેરવીને અતિ સંક્ષિપ્ત રૂપ
આપો. 20% છે, સૌથી પહેલાં એને અપૂર્ણાંકમાં ફેરવીશું 20/100. હવે એને અતિ સંક્ષિપ્ત રૂપ આપો માટે છેદ ઉડાડીશું. 20 × 100 એટલે અપૂર્ણાંકમાં આવશે 1/5. હવે એક વ્યવહારિક દાખલો જોઈએ ટકાનો. એક ટીમ 20 મેચ રમે છે, તેમાંથી 25% મેચ જીતે છે, તો કેટલી મેચ જીતી હશે? રમે છે કુલ મેચ 20, જીતેલી ટકાવારી છે 25%, માટે જીતેલી મેચની સંખ્યા થાય 20 ના 25%. એટલે લખીશું 20 × 25% એટલે 25/100. 25 ચોક 100 અને 4 જે છેદમાં વધે એને 20 જોડે છેદ ઉડાડીશું. 4 × 5 = 20 એટલે 5 મેચ રમ્યા હશે. બરાબર. હવે આપણે આ પ્રકરણમાં નફો ને ખોટ ટકામાં શોધવાનું છે. તો સૌથી પહેલાં મૂળ કિંમત એટલે શું? વસ્તુ ખરીદતા જે પણ કિંમત આપણે આપીએ છીએ એને વસ્તુની મૂળ કિંમત કહેવાય. ખરાજાત એટલે શું? ધારો કે કોઈ વસ્તુ લીધી, એને લાવવાનો ખર્ચ થયો, ભાડું થયું, અથવા જૂની વસ્તુ લીધી એને રિપેરિંગનો ખર્ચ થયો, એટલે મૂળ કિંમત ઉપરાંત થતા વધારાના ખર્ચને કહેવાય ખરાજાત. પડતર કિંમત એટલે શું? મૂળ કિંમતમાં ખરાજાત ઉમેરીએ જે પણ પૈસા થાય એને કહેવાય પડતર કિંમત. વસ્તુ આપણને કેટલામાં પડી. વેચાણ કિંમત એટલે શું? કોઈ પણ વસ્તુ લાવીને આપણે જે વેચીએ, જે રકમ ઉપજે વેચતા, એને કહેવાય વેચાણ કિંમત. નફો એટલે શું? શીખી ગયા છીએ વ્યાખ્યાઓને બધું ઓનલાઈનમાં, અને તમે છઠ્ઠામાં પણ નફો ખોટ શીખેલા જ છો. છતાં નફો જ્યારે વસ્તુની વેચાણ કિંમત વધુ હોય ત્યારે આપણને નફો થાય. કારણ કે વસ્તુ વેચીએ વધારે કિંમતમાં, એની જ્યારે મૂળ કિંમત ઓછી હોય ત્યારે આપણને નફો થાય. અને ખોટ ક્યારે જાય? જ્યારે વસ્તુની વેચાણ કિંમત ઓછી હોય. આપણે 20 રૂપિયામાં વસ્તુ લાવ્યા, કોઈને 15માં વેચીએ તો આપણને 5 રૂપિયા ખોટ જાય. હવે વસ્તુની જ્યારે વેચાણ કિંમત શોધવાની હોય તો શું કરીશું? તો મૂળ કિંમતમાં નફો ઉમેરતા વેચાણ કિંમત મળે, અને મૂળ કિંમતમાંથી ખોટ બાદ કરતા વેચાણ કિંમત મળે. હવે ટકાવારી કેવી રીતે શોધીશું? નફાની ટકાવારી બરાબર સૂત્ર છે, ઉપર નફો લખીશું, નીચે મૂળ કિંમત અથવા ખરાજાત આપી હોય તો પડતર કિંમત ગુણ્યા 100. એવી રીતે ખોટની ટકાવારી ખોટ છેદમાં મૂળ કિંમત અથવા પડતર કિંમત ગુણ્યા 100. હવે એના પરથી એક દાખલો જોઈએ. એક ટેબલની પડતર કિંમત 250 રૂપિયા છે અને વેચાણ કિંમત 150 રૂપિયા છે, તો નફો કે ખોટની ટકાવારી શોધો. સૌથી પહેલાં લખીએ પડતર કિંમત 250, વેચાણ કિંમત 150. હવે જુઓ બેમાંથી શું વધારે છે? પડતર કિંમત વધારે છે. બરાબર. માટે પડતર કિંમત 250 એ વધારે છે વેચાણ કિંમત કરતાં, માટે ખોટ જશે. ખોટ બરાબર પડતર કિંમત ઓછા વેચાણ કિંમત. 250માંથી 150 બાદ કરીશું, માટે 100 રૂપિયા ખોટ જશે. હવે એને ટકામાં ફેરવવાના છે, કેટલા ટકા ખોટ ગઈ? તો ખોટના ટકા બરાબર ખોટ છેદમાં પડતર કિંમત ગુણ્યા 100. ખોટ છે 100 રૂપિયા, પડતર કિંમત હતી વસ્તુની 250 રૂપિયા છેદમાં 100. અહીંયા મીંડું મીંડું જશે. 5ના ઘડિયામાં આ બંને સંખ્યા આવે. 5 5 25, 5 દુ 10. હજી છેદના 5 છે એ અહીંયા ઉડશે. 20 × 100. માટે છેલ્લો જવાબ 20 × 2 બરાબર 40% ખોટ જાય. હવે જો ગુણોત્તરનું પદ આપ્યું હોય જેમમાં, તો એને ટકામાં કેવી રીતે ફેરવીશું? 1/4. સૌથી પહેલા બંનેનો સરવાળો કરીશું. 1/4 બરાબર 5. અહીંયા થશે પ્રથમ પદ 1/5, બીજું પદ થશે 4/5. તો પ્રથમ પદની ટકાવારી કેટલી થશે? પ્રથમ પદ થયું 1/5 ગુણ્યા 100. છેદ ઉડાડીશું. 20 × 100, માટે પ્રથમ પદની ટકાવારી થશે 20 × 1 20%. દ્વિતીય પદની ટકાવારી થશે, બીજું પદ થશે 4/5. 4/5 ગુણ્યા 100. 20 × 100, 20 ચોક 80, માટે બીજા પદની ટકાવારી થશે 80%.
ટકા. એટલે આ પ્રકરણમાં આપણે નાનું નાનું બધું જે બહુ શીખવાનું છે. દશાંશ અપૂર્ણાંકને ટકામાં, અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ, એટલે આપણે વારાફરતી એ વ્યવહારિક દાખલા અને બધું શીખીએ છીએ. ચલો હવે જે પ્રકરણ 8 રાશિઓની તુલનામાં ત્રીજી વસ્તુ જે શીખવાની છે એ છે વ્યાજ. એની માટે આપણે એની થોડી સમજૂતી જોઈએ કે મુદ્દલ એટલે શું. તમે જો બેંકમાં જતા હો તો તમને વ્યવસ્થિત રીતે ખબર હશે કે જે રકમ વ્યાજે મૂકવામાં કે લેવામાં આવે છે એ પૈસાને મુદ્દલ કહે છે, પ્રિન્સિપલ પી. મુદત એટલે શું? એ રકમ તમે જેટલા સમય માટે, મહિના, વર્ષ કે દિવસ, જેટલા સમય માટે વ્યાજે મૂકો છો એ રકમને કહેવાય મુદ્દત. એટલે ટી એટલે ટાઈમ પીરિયડ. વ્યાજનો દર એટલે શું? એ રકમ તમે જે મૂકો છો મુદ્દલ, એ કેટલા ટકા વ્યાજના દરે મૂકો છો. દરેક બેંકના વ્યાજના દર જે હોય છે એ કેટલા ટકા માટે મૂકો છો એને કહેવાય રેટ ઓફ ઇન્ટરેસ્ટ. એના પછી આવે છે વ્યાજ. વ્યાજ એટલે શું? તમે કોઈ પણ રકમ બેંકમાં મૂકો 5,000 રૂપિયા, એક વર્ષ માટે 10% વ્યાજના દરે મૂકો ધારો કે, તો એના અંતે તમને 5,000થી જે વધારે રકમ મળે, 10% વ્યાજ સાથે જે રકમ મળે એ વ્યાજ, જે રકમ મળે છે એને કહીશું વ્યાજ. બરાબર? કેટલા વ્યાજના દરે મૂકો છો એ મળશે વ્યાજ. વ્યાજ મુદ્દલ એટલે શું? તમે જે મુદ્દલ મૂક્યું 5,000, એના 10% વ્યાજ ઉમેરાય એટલે થાય 500 રૂપિયા. તો તમને એક વર્ષના અંતે જે રકમ મળે છે 5,500, એને કહેવાય વ્યાજ મુદ્દલ. આનો અર્થ મુદ્દલ વત્તા વ્યાજ મળ્યું 500, એ થઈને થશે વ્યાજ મુદ્દલ. હવે સાદું વ્યાજ, એનું સૂત્ર છે. સાદું વ્યાજ આપણે જે દાખલા લખવાના છે એનું સૂત્ર છે PRT/100, એટલે કે મુદ્દલ ગુણ્યા વ્યાજનો દર ગુણ્યા મુદ્દત છેદમાં 100. હવે આના પરથી આપણે દાખલો જોઈએ કે 7% વાર્ષિક વ્યાજના દરે, વ્યાજનો દર છે એ વાર્ષિક છે, ₹3500 આપે છે, તો 2 વર્ષના અંતે, મુદ્દત છે 2 વર્ષ, મળતું વ્યાજ શોધો. વ્યાજ એટલે ઇન્ટરેસ્ટ આપણે શોધવાનું છે. હવે આમાં તમારે સૌથી પહેલા લખી લેવાનું કે મુદ્દલ શું, મુદ્દત શું, વ્યાજનો દર શું. મુદ્દલ એટલે કે મૂકવાની રકમ છે 3500 રૂપિયા. વ્યાજનો દર આર છે 7% વ્યાજનો દર, અને મુદ્દત છે ટી એટલે કે 2 વર્ષના અંતે. ટાઈમ પીરિયડ છે 2 વર્ષ. આપણે શોધવાનું છે વ્યાજ, તો વ્યાજનું સૂત્ર લખીશું ઇન્ટરેસ્ટ PRT/100. એટલે ત્રણેયનો ગુણાકાર ઉપર લખીશું, છેદમાં લખીશું 100. પી 3500 રૂપિયા, આર છે 7, ટાઈમ પીરિયડ છે 2 વર્ષ, અને છેદમાં લખીશું 100. 2 મીંડા ઉડી ગયા, બાકીની જે સંખ્યા વધી એનો ગુણાકાર કરીશું. 35 દુ 70, 70 ગુણ્યા 7, 70 49, એટલે 49 પાછળ જે 70નું મીંડું છે એ. માટે 2 વર્ષના અંતે આપણને વ્યાજ મળે છે 490 રૂપિયા. 3500 રૂપિયાનું જે મૂકી તમે 7% વ્યાજના દરે, એનું વ્યાજ મળે છે 490 રૂપિયા. એટલે આ પ્રમાણે આ સાદા વ્યાજના દાખલા છે. આવતી સાલ તમે ચક્રવૃદ્ધિ વ્યાજ શીખશો 8મા ધોરણમાં. હવે દાખલો એવો બીજો છે જેમાં આપણને મુદ્દલ નથી આપ્યું, કેટલા પૈસા મૂકવાના છે એ આપણે શોધવાનું છે. વાર્ષિક વ્યાજનો દર આપ્યો છે 5%, વ્યાજ 3 વર્ષનું વ્યાજ, એટલે મુદત આપી છે 3 વર્ષ, અને વ્યાજ આપી દીધું છે 450 રૂપિયા. એટલે આપણે શોધવાનું છે મુદ્દલ મૂળ રકમ. મુદ્દલ નથી આપ્યું, વ્યાજનો દર છે 5%, મુદત આપી છે, ટાઈમ પીરિયડ આપ્યો છે 3 વર્ષ, અને વ્યાજ ઇન્ટરેસ્ટ આપી દીધું છે આપણને 450. એના પરથી આ ત્રણેય વસ્તુ આપી છે, એના પરથી આપણે મુદ્દલ શોધીશું. આ 4 જે છે ને એમાંથી 3 વસ્તુ કોઈ પણ આપી હોય આપણે ચોથી શોધી શકીએ. સૂત્ર લખીશું I PRT/100. I એટલે સાદું વ્યાજ, સિમ્પલ ઇન્ટરેસ્ટ. 450 રૂપિયા છે વ્યાજ. પી શોધવાનું છે. આર એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે 5%.
ટી એટલે મુદત છે 3 વર્ષ, બરાબર. છેદમાં લખીશું 100. હવે તમને ખબર છે નિયમો કે જો બરાબરની આ બાજુ સંખ્યાને લાવવાની હોય તો જે છેદમાં હોય એ ઉપર અંશમાં ગુણાશે અને અહીંયા જે અંશમાં છે 5 અને 3 એ જશે છેદમાં, બરાબર. એટલે લખીશું પી ને ત્યાંના ત્યાં રહેવા દેવાના, કારણ કે આપણે પી ની કિંમત શોધવાની છે. પી બરાબર આ બાજુ લાવ્યા 450, 100 ને આ બાજુ લાવશું એટલે અંશમાં જશે, 5 અને 3 ગુણાકારમાં છે પી જોડે તો અહીંયા જશે છેદમાં. હવે છેદ ઉડાડીશું. 5ની ચાવી મુજબ પાછળ શૂન્ય છે એટલે 5 વડે ઉડે જ છેદ, એટલે અહીંયા ઉડાડીશું. 9 પંચા 45, પાછળ શૂન્યનું શૂન્ય મૂકીશું. હવે 90 છે અને અહીંયા 3 છે, બરાબર. તો 3 તરી 9 અને પાછળ મૂકીશું શૂન્ય, માટે છેલ્લો જવાબ આવશે 30 ગુણ્યા 100. આનો અર્થ થશે મુદ્દલ આયુ આપણી પાસે 3000 રૂપિયા. એટલે 3000 રૂપિયાનું વાર્ષિક 5%ના લેખે 3 વર્ષનું વ્યાજ 450 રૂપિયા થાય. આનો અર્થ તમને આ ચારમાંથી કોઈ પણ 3 વસ્તુ આપી હોય તમે ચોથી શોધી શકો. આખા પ્રકરણમાં આપણે ભણ્યા ગુણોત્તર અને પ્રમાણ, પછી ભણ્યા નફો અને ખોટની ટકાવારી અને ત્રીજું ભણ્યા સાદું વ્યાજ. આપણે આ પુનરાવર્તન જ છે, બાકી આપણે ઓનલાઈનમાં બધા જ દાખલા ગણી ચૂક્યા છીએ. આ તમને રિવિઝન માટે ફરી શીખવાડ્યું છે. છતાં પણ કંઈ ખબર ના પડે તો તમે ઓનલાઈનમાં મને પૂછી શકો છો. અહીંયા આપણે આ 8મું પ્રકરણ રાશિઓની તુલના પૂરું થાય છે. કંઈ પણ તકલીફ હોય તો મને ઓનલાઈનમાં પૂછી શકો છો, બરાબર. નમસ્કાર. હવે આગળ મળીશું 9મા પ્રકરણમાં.